ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે ઝઘડા તાલુકાના એક ગામે છેડતી ભોગ બનેલ પીડિતાના પરિવારની મુલાકાત કરી। પ્રકાશભાઈ મોદી ભાજપના જિલ્લા પ્રમુખ તેમજ સંગઠનના લોકો દ્વારા છેડતીનો ભોગ બનેલ પીડિતાના પરિવારની મુલાકાત લીધી। ઝઘડા તાલુકાના રાજવાડી ગામની હાઈસ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રાજવાડીના ભાલોદ રોડ વિસ્તારમાં રહેતા સાજિદ હુસેન વાઝાએ તાલુકાના એક ગામની સગીરાને તેના ઘરે ટ્યુશનમાં બોલાવી હતી। ઘટનાના દિવસે અન્ય વિદ્યાર્થીઓને સાજિદ હુસેન વાઝાએ રજા આપી દીધા બાદ સગીરાને એકલીને દાખલા શીખવાડવાના બહાને તેને ટ્યુશનના ટાઈમ પર કરતાં વધુ બેસાડી હતી। તે દરમિયાન તેણે સગીરા સાથે છેડતી કરી હતી અને શારીરિક અડપલા કર્યા હતા। જે બાદ ગતરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પીડિતાના પરિવારની મુલાકાત માટે પહોંચ્યા હતા અને પરિવારને મળી સાંત્વના પાઠવી હતી। ત્યારબાદ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી તેમજ સંગઠનના લોકો દ્વારા પીડિતાના પરિવારની મુલાકાત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે દોષીને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી હતી। જે ભરૂચ જિલ્લામાં આવેલું છે ઝઘડિયા તાલુકામાં, અને એમાં એક આદિવાસી બાળા જે એકદમ સગીર વયની છે અને પોતાના ઉચ્ચ અભ્યાસ માટે ધોરણ 9માંથી 10માં આવી છે અને ટ્યુશન માટે સ્થાનિક સાજિદ વાઝા કરીને જે શિક્ષક છે એના ત્યાં ટ્યુશન માટે છેલ્લા 10-15 દિવસથી જતી હતી અને આ સાજિદ વાઝાએ એની ઉપર નજર બગાડી અને બીભત્સ ચેનચાળા કર્યા છે। એના માટે છોકરીએ હિંમતપૂર્વક મા બાપને રજૂઆત કરી છે અને આ બાબતની પોલીસમાં ફરિયાદ પણ થઈ છે। કાયદાકીય રીતે જે કંઈ કાર્યવાહી કરવાની થાય સખત રીતે એ માટે પોલીસમાં અમે પણ રજૂઆત કરી છે। બાળ વિકાસ મંત્રાલય સમક્ષ પણ આ વાત પહોંચી છે। એટલે આ આદિવાસી બાળાને ન્યાય મળવો જોઈએ। આ શિક્ષકની અગાઉ પણ આવી વર્તણૂક બાબતે ગામના લોકોએ પણ રજૂઆત કરી છે કે અગાઉ પણ 5 થી 7 બાળાઓ સાથે એને આ રીતે એની એકલતાનો લાભ લઈ અને ચેનચાળા કર્યા છે એવી વાત ધ્યાનમાં આવી છે। એટલે આવા નરાધમને બક્ષવો જોઈએ નહીં અને સખત સજા થવી જોઈએ એ માટેની અમારી પોલીસમાં તેમજ સરકારશ્રીમાં રજૂઆત છે।